આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદળા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે. નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે. હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી. ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહો બંધ થઈ ગયા. પંચાયત હતી અમારે બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું ફરદીને કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કહે છે, ઓલ્ડ એજ વાળાને સાચો આવા સાચો છે અમને. નમસ્કાર દોસ્તો, પ્રજા પૂછે છે કાર્યક્રમમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, પ્રજા પૂછે છે. પ્રજા ક્યારે પૂછે છે? પ્રજા તંગ આવી જાય પછી પૂછે છે. એની સમસ્યાઓથી, એના પ્રોબ્લેમ્સથી, એની નિરાશા મત આપ્યા પછી, મનગમતી સરકારને પૂર્ણ બહુમતીથી ચૂંટી કાઢ્યા પછી, જ્યારે એની ચૂંટાયેલો પ્રતિનિધિ, એનો કાઉન્સિલર, એનો ધારાસભ્ય, એનો સાંસદ એના કામો બાબતે કોઈ પ્રક્રિયા હાથ નથી ધરતો અને એક નિરાશા એના મનમાં ઊભી થાય છે કે અમારા કામોનું શું, ત્યારે એ પૂછે છે. કેટલાક વિકાસ કામો થયા હોય છે, એ વિકાસ કામો મંથર ગતિએ ચાલતા હોય છે, ત્યારે પ્રજા પૂછે છે. કેટલાક વિકાસ કામો એવા હોય છે થયા પછી પડી ભાંગે છે, વિજિલન્સના ચેકિંગમાં ખરાબ નીકળે છે, ત્યારે પ્રજા પૂછે છે. અને એવા તો અનેક પડતર પ્રશ્નો, આરોગ્યને લગતા એવી અનેક બાબતોએ પ્રજા ચોક્કસ એના પ્રતિનિધિને પૂછે છે. અને પ્રતિનિધિની જવાબદારી છે, કાઉન્સિલર હોય તો કોર્પોરેશન લેવલની સમસ્યાઓ, રોડ, રસ્તા, ગટર પાણી, અને ધારાસભ્ય હોય તો એના જે તે વિધાનસભા મત વિસ્તાર છે એની સમસ્યાઓમાં બજેટ ફાળવવું, કાઉન્સિલરને મદદ કરવી, સાંસદ હોય તો દિલ્હી સુધી એના પ્રશ્નોનો પડઘો પાડવો અને સમસ્યાઓને દૂર કરવી. આના માટે એ બંધાયેલા છે અને પ્રજાને પૂછવાનો હક છે. પ્રજા પૂછે છે. શું નામ દાદા આપનું? ગોસ્વામી ગજેન્દ્રપુરી મનહરપુરી. દાદા આપણે ઊભા છે કયો વિસ્તાર છે? આ સીટીએમ ભગવતીનગર રોડ છે. આ સીધો રોડ હાઈવે સીટીએમ જાય? સીટીએમ એક્સપ્રેસ હાઈવે સુધી જાય, પાછળ સીધો આર્કેશ્વર જાય. હા, તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો પ્રજાજન તરીકે, એક મ્યુનિસિપલ ટેક્સ પેયર તરીકે એની મુખ્ય સમસ્યાઓ કઈ કઈ છે? આ ટ્રાફિકની સમસ્યાઓ. કેટલા સમયથી ટ્રાફિકની સમસ્યા? આ પુલ તૂટે છે ત્યારથી. અચ્છા, તો બહુ ખતરનાક સમસ્યા છે. આ તો સવારે ને સાંજે કેવા દ્રશ્યો સર્જાય છે ટ્રાફિક? મારામારીના લઈને કોઈ પોલીસની સગવડ હોતી નહીં. બરોબર. અહીંયા જે જાગૃત નાગરિકો વ્યવસ્થા કરે છે, પરિણામે સ્થાનિકોને, વાહન ચાલકોને, સ્થાનિક દુકાનદારોને કેટલી તકલીફ પડે? બધાને તકલીફ પડે છે. બરોબર. અને કેટલી શાળાઓ આવેલી છે અહીંયા આજુબાજુ? સ્કૂલો? શાળાઓ પાંચ સ્કૂલો આવેલી છે. બાળકોને મૂકવા લેવા જવામાં કેટલી તકલીફ પડે છે? તો મા બાપને તે ઉપાડીને લઈ જવા પડે છે. હા, તો આને માટે મુખ્ય રજૂઆતો તમે ક્યાંય કરી છે બી? ડાયવર્ઝન માટે ચોક્કસ કે પોલીસ નિયંત્રણ માટે? કોઈ સાંભળતું જ નહીં. ક્યાં રજૂઆતો કરી? મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, ધારાસભ્યને, કાઉન્સિલરની ઓફિસ સામે દેખાત જરૂર છે. તો એમનું શું છે? એ લોકો ઇન્વોલ્વ થયું? એમનું ઇન્વોલ્વમેન્ટ કેવું છે? એ તો નરોવા કુંજરોવા એવું છે. અચ્છા, અને બીજી કઈ સમસ્યા તમારા વિસ્તારના? રોડ રસ્તાની કેવી વ્યવસ્થા છે? રોડ રસ્તા, ગટરની થોડી સમસ્યા રહે, પાણીની સમસ્યા રહે છે. પાણી કેવું આવે? ડોળું મેલું ગંદુ આવે? કોઈ વખત ગંદુ આવી જાય પાણી. આવી સમસ્યા કેટલી વાર થાય? ચોમાસામાં કેટલી સમસ્યા થાય? ચોમાસામાં તો કન્ટિન્યુ સમસ્યા હોય છે. તો પાણી તમારા વિસ્તારના કાઉન્સિલર, કોર્પોરેટર પાણીના ટેન્કરો મોકલે છે ખરા? જ્યારે પાણીના કોઈ સાંભળશે અવાજ, વાત જ નહીં સાંભળશે. ખર્ચે પાણી લાવવું પડે તો કેટલું મોંઘું પડે? 300 રૂપિયાનું ટેન્કર થાય છે. તો તમે કેટલા લોકો મળીને મંગાવવું પડે? અરે 2 જણ બધા કે થોડું જ લેવા.
અને સારો માઠો પ્રસંગ હોય ત્યારે પાણીની કેટલી તકેદારી માટે કેટલો મોંઘા ખર્ચથી પાણી વધારે મંગાવવું પડે? વધારે આશરે કેટલા ટેન્કર મંગાવવો પડે? 2-3 ટેન્કર તો મંગાવવા પડે. તો તમે મ્યુનિસિપલ ટેક્સ પેડ તરીકે શું તમે એવું ના કહી શકો કે કાઉન્સિલર આવી કોઈ સુવિધા કેમ નથી આપતા? પણ કોઈ સાંભળવા જ તૈયાર તો નથી. તમારા વિસ્તારમાં કોણ છે મંત્રી સંત્રી કાઉન્સિલર શ્રી કોણ છે? આ કમલેશ પટેલ છે. પટેલનું આ કામ કરે. તો એમની કામગીરીને મુલાવતા એમને પાસ કરશો ફેલ કરશો 10માંથી કેટલા માર્ક અપાય? 10માંથી 0. અને હવે શું જવાબ હશે એના સ્થાનિકોનો? હવે કોઈ વ્યવસ્થિત કાર્ય કરે એવો કાઉન્સિલર લાવવા અમે વિચારીએ છીએ. मेरा नाम खोड़ा भाई, हाँ खोड़ा भाई, अपने खड़े कौन सा इलाका एरिया लगता है ये? ये जोगेश्वरी रोड अमरेवाड़ी। तो यहाँ के प्राण प्रश्न क्या, यहाँ का विकास कैसे कह सकते हैं? विकास में तो 0 है। क्यों? क्या मालूम यार, रोड भी खराब है, पानी, रोड, रास्ता, गटर की हालत क्या? पानी शाम को आता है तो जो गंध मारता है ना, घर पे रह नहीं सकते। अच्छा अच्छा अंदर से वो निकलता है, जाजरू निकलता है अच्छा, अच्छा। नल में से। तो उसकी फरियाद कहाँ के? फरियाद मैंने 2 बार नोंधाई, मगर कोई कुछ जवाब देता नहीं है। और क्या हालात हुआ? बारिश में क्या हालात होते हैं? बारिश में तो बहुत पानी भराता है। મંજુલાબેન મંજુલાબેન, આપણે ઊભા છે કયો વિસ્તાર છે વઢિયારી નગર અને કયો વોર્ડ કહેવાય? ભાઈપુરા. ભાઈપુરા. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં એક ગૃહિણી તરીકે તમારું શું માનવું છે કે પીવાનું પાણી કેવું આવે છે અહીંયા? અડધો કલાક ગંદુ આવે, નકરું ગટરનું પાણી આવે, નકરું જ અંદર ગંદકી જ આવે, એના સિવાય બીજું કંઈ નહીં કેટલા આવતું. વર્ષોથી મેલું ગંદુ પાણી આવે છે? કેટલાય વર્ષોથી ના આવે, કોઈ ધ્યાન દેતું તો આ નથી. અંગે ફરિયાદ ક્યાં ક્યાં કરી આવે? બધે કરીએ, અમરેવાડી બરોબર. અહીંયા તો મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી એમના બજેટમાંથી તમને ટેન્કરો ફાળવે છે ખરા? કશું જ ફાળતા નહીં, કાંઈ નહીં, કશું જ કોઈ નહીં, મોટો પ્રસંગ હોય ત્યારે શું? કશું જ નહીં, કોઈ નહીં. સારો પ્રસંગ હોય કે ખરાબ હોય, તો તમે મોંઘું પાણી લાવવું પડે તો કેટલું મોંઘું પડે છે પાણી? મોંઘું તો પડે જ ને. પાણી મોંઘવારી મોંઘું ના પડે. એક બોટલ ના 25 રૂપિયા હે. બરોબર છે. અને ખાસ કરીને ઉનાળામાં કેટલી તકલીફ પડે? ઘણી તકલીફ પડે. બરોબર. આજ તો સવારમાં આવ્યું, હાજે તો આવશે નહીં પાણી. અમે તો 3 વાગે ઉઠીને વૈદ્રામ કામ કરવા જાય. હવે હાજે પાણી નહીં આવે, અમે પીશું શું? કેવો વર્ગ અહીંયા વસે છે? હા, કેવો વર્ગ રહેશે? ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ? ગરીબ, હાવ મધ્યમ વર્ગ. એ લોકોને પાણી પોસાય છે ખરું? પાણી પોસાય છે? અમને તો પોસાતું જ નથી, કોઈને નથી પોસાતું, પણ શું કરીએ? તો આ જવાબદારી કોની પાણીની વ્યવસ્થા પૂરી પાડવાની? કોની? કાઉન્સિલર શ્રીની નહીં? એમની જ ને. તો કયા બોલ વચન ઇલેક્શનમાં આપવા આવે છે? કયા બોલ વચન આપી? બધાય આવે, હા, તો કોઈ બાકી જ રહેતા કયા નહીં. વચનો આપે છે? બધાય વચન આલે. અમે બધાય સાચા જ ઉતરશું, પણ કોઈ પ્રશ્ન હલ જ થતો નથી આનો. ક્યારે દેખાયા હતા ને હવે ક્યારે દેખાયા? આયા જ નહીં, દેખાયા જ નથી. અને એ વખતે કયું કઈ વોટ લેવા આયા હતા ત્યારે દેખાયા, ત્યારના દેખાયા જ નથી. આલુબેન, આપણે ઊભા છે બા, કયો વિસ્તાર છે આ? આ વઢિયારી નગર જોગેશ્વરી રોડ. હા, તો એનો વિકાસ કેવો છે પહેલા વિસ્તારનો? પહેલા સારો હતો, અત્યારે થોડો એનાથી બેકાર છે. અને આ જો ગટર કેટલા દાડા ખોદેલી પડી, ટ્રાફિક એટલો થાય અહીં કોઈ જાતની અમને સુરતા મળતી જ નહીં. સુધી કાઉન્સિલર શ્રી કોણ છે? કોઈ નહીં. કેટલા વર્ષોથી અહીંયા આવે છે? તમારું દુઃખ પૂછવા આવે છે? કોઈ નહીં આવતું. વોટ લેવા હોય ને એટલે બધા આમાં હાથી ચાડિયા થઈ જાય. બરોબર. અને કયા વચનો આપીને જાય છે? અમે આમ કરશું, પેલું કરશું, પણ જ્યારે ખરો ખેલ આવે એટલે કોઈ દેખાતા જ નહીં. કયા વચન પૂરા કર્યા? કેટલા? એક વચન પૂરો નહીં કર્યો. અંદર અમારે પાણી ભરાઈ રહે. રોડ પાણી જ્યારે વરસાદ આવે ત્યારે પાણી ભરાઈ જાય. આ રોડ જોવો નહીં ઘણી. આખો હવે વાત કરીશું પીવાનું પાણી. અડધો કલાક તો નકરું ગંદુ જ આવે. બરોબર. આપણે પાણી પીવા જાય જોઈએ ને તો બાસ આવે ને તો ડૂચા દેવા પડે અમારે. અને આવા રસ્તા, ફૂટપાથો કેવી હાલતમાં છે? ફૂટપાવડી પર આવીને ધંધા કરીએ, મજૂરી કરીને લાવીને ફૂટપાથ સાહેબ છે જ નહીં, અને મજૂરી કરીને આવીને શાકભાજી લાવીને વેચીએ હે. હાજે તારે રોટલા મળે અમને સાહેબ. બરોબર છે. હે? હા. અને બીજી વાત, ઉભરાતી ગટરોની કેવી સમસ્યા? કચરાની ગાડી અમારે અંદર એટલી ગટરો ઉભરાય છે ને, તો આવે એટલે જોઈને નાહી જાય. બરોબર. કોઈ વ્યવસ્થિત કામ નથી કરતું? ના આવે એટલે જોઈને જતા રહે. નહીં કચરો એમ કરીને ખોલીને જતા રહે. સફાઈ કામદારો નિયમિત કચરો વાળવા આવે છે ખરા? ના, અંદર કોઈ નહીં આવતું, કચરો લેવા આવે છે. તો કચરાના સમસ્યાના ઢગો કેવા સર્જાય છે? અમારે ડોલું આપી અમે ભરીને સવારે નાખવા આવીએ છીએ જ્યારે ગાડી આવે ત્યારે. કચરાની ડોરની ગાડી નિયમિત આવે છે ખરી? આવે છે, રોજ આવે. એવું ખોટું? હા, રોજ આવે. નિયમિત કચરો આવે છે કાથી? સાફ સફાઈ નથી થતી? ના, સાફ સફાઈ કોઈ નહીં. આમાં ગાડી આવે એટલે અમારા અંદર ડોલાની અંદર કચરો રાખીને. કે ફરિયાદ વારંવાર ક્યાં ક્યાં રજૂઆતો? કોઈ સાંભળતું જ નહીં. આ ગટરની ફરિયાદો અહીં
ગટરની આ ફરિયાદી કરવા જાય એટલે ફોન કરીએ એટલે હા અમે આવીએ હે પણ કોઈ ધ્યાનમાં લેતું નહીં. અને કેવા વર્તન સાથે કેવા ઠાઠા જવાબ હોય છે લોકો ઠાઠા જેવા એટલે ગટર ખોલીને જોઈને જતા રહે, કચરો નહીં મૈખાય. અને અધિકારીઓને ફરિયાદ કરો છો ત્યાં કેવા જવાબ હોય છે લોકો ફરી એ તો કોઈ સાંભળતા જ નહીં. મરી ગયા બધા જેટલા વોટ લેવા એટલા બધા માહણીયામાં જતા રહ્યા. તો તમારા કાઉન્સિલર કોર્પોરેશનને 10 માંથી કેટલા માર્ક અપાય? પાસ કરશો કે ના પાસ કરશો? ના પાસ. પાસ ક્યારે કરશો? પાસ તો તારે સારું કામ થાય તારે પાસ થાય અને કે ના થાય. કંચનબેન, આપણે ઊભા છે, કયો વિસ્તાર છે? આ રાષ્ટ્ર ભારતી સ્કૂલની પાછળ તલાવડી. આશરે કેટલી વસ્તી રહેતી હશે અહીંયા? અહીંયા વસ્તી ઘણી બધી રહેશે પણ અમે મજૂરી કરીને ખાઈએ છીએ. આ વસ્તી આશરે કેટલી જૂની હશે? બહુ જૂની 30 વર્ષ. 30 વર્ષમાં અહીંયા કોઈ વિકાસ જેવું લાગે છે ખરું? કંઈ નહીં. વિકાસમાં શું શું તમને લાગે વિકાસ થવો જોઈએ, પણ શું શું કઈ કઈ વાતની ત્રુટીઓ છે, કઈ તકલીફ છે કે દુવિધા છે? અહીંયા પાણીની વ્યવસ્થા નથી, કઈ ગટરનું કંઈ નથી. અમને જ્યાં પથરાની જરૂર છે પથરાની કરી આપતા, લાઇટ નથી આપતા, કઈ જ અમારા માટે કરતા નહીં સરકાર. પરિણામે રાત્રે કે વહેલી સવારે અવર જવરમાં કેવી તકલીફ પડે? સ્ટ્રીટ લાઇટ નથી, રોડ નથી, અમને બહુ હેરાન થઈએ છીએ એમ. અને વરસાદની સિઝનમાં કેટલો કાદવ કીચડ હોય? વરસાદના સિઝનમાં તમારે મહિનો લોકોના ઘરે જતું રહેવું પડે કેમ કે ઘરમાં પાણી ભરાઈ જાય. અમારે ખાવાની બી તકલીફ પડે અમને. અને કોઈ વરસાદની સિઝનમાં કોઈ બીમાર હોય તો એમ્બ્યુલન્સ અંદર આવી શકે તેવું ખરું? ના, કઈ નહીં આવી શકતા. અમે બહાર જ નહીં જઈ શકતા. તો પછી અહીંથી કયા કયા રસ્તાથી બહાર નીકળી શકાય? અહીંયા એવા રસ્તા છે 3-4 રસ્તા છે પણ ત્યાં બધા પાણી ભરાઈ જાય. ત્યાંથી વાહન ના આવી શકે? ના આવી શકે. બરોબર છે. અને પાણી કેટલે દૂર ભરવા જવું પડે? પાણી તો બહુ દૂર અહીંયા સીટીએમ. અને આજુબાજુ કેવો વિકાસ? આજુબાજુ સોસાયટીઓ, ફ્લેટો ત્યાં બધા સારું છે. ત્યાં ગાડી આજુબાજુ બધું સરસ છે, ખાલી અમારે ત્યાં જ ખરાબ છે. શું તમે આ વિસ્તારના લોકો મતદાર નથી? મતદાર છે પણ મત લેવા આવે છે પણ અમને કઈ કરી આપતા નથી. મ્યુનિસિપલ ટેક્સ ભરો છો તમે? હા, ભરીએ છીએ. તો શું આ બધાની જવાબદારી કોની? કાઉન્સિલની. હા. તો વર્ષમાં તમારા સુખ દુઃખ પૂછવા કેટલી વાર આવે છે અહીંયા આગળ? કઈ જ નહીં, ખાલી મત લેવું હોય ત્યારે જ આવો. ત્યારે કયા બોલ બચ્ચા કહેતા હોય? ત્યારે તો બધું કે તમને આ કરી આપી, આ કરી આપી, આ કરી આપી, કઈ નહીં કરી આપતા. આ તમારી વસ્તી જો તમને લાગે છે કે મેટ્રો સિટી અમદાવાદ શહેરમાં રહો છો એવું લાગે છે? ના, અમને નહીં લાગતું. તો ગામડા કેટલા સારા હોય છે આના કરતા? આના કરતા ગામડું બી સારું હોય છે. ત્યાંના લોકો કેટલા સુખી હોય છે? ત્યાં બધા સુખી છે પણ અમે જ દુઃખી છીએ ખાલી. તો તમારા વિસ્તારના કાઉન્સિલરને પાસ કરશો કે ના પાસ કરશો? કેટલા માર્ક અપાય 10 માં? અમને કઈ ના આપો તો અમે એમને નપાસ જ કરીશું. તો પાસ ક્યારે કરશો? જ્યારે અમે સારું કરી આપશે ત્યારે. પણ કામ થશે એવું લાગે છે? ખબર નથી. કામ થશે તો આપીશું. આશા રાખો છો? અમે કઈ આશા નહીં રાખતા. જ્યાં સુધી સારું ના કરી આપે ત્યાં સુધી આશા મૂકી દીધી અમે. તો અરમાયું વર્તન કેમ? એ હવે એ લોકોને ખબર. લીરાભાઈ ચાવડા. તેજલબેન, એની મુખ્ય સમસ્યાઓ કઈ કઈ છે? પાણીની. પછી આ બધું કેટલી બી સમસ્યા નહીં. બહુ જ. બરોબર. તો આવા જવામાં કેટલી તકલીફ પડે તમારા જેવા લોકોને? બહુ તકલીફ પડે. બાળકોને શાળાએ જવું હોય તો કેટલા રોડ ખરાબ છે, કેટલા આખું વસ્તી ખરાબ છે. રોગચાળાનું પ્રમાણ કેવું છે? કઈ નહીં સારું. પીવાની પાણીની સમસ્યા કેટલા વર્ષો? એ બી ખરાબ. કેટલા વર્ષ? 30 વર્ષ. 30 વર્ષથી પાણી ભરવા ક્યાં જાવ છો? એક સીટીએમ. અહીંના કાઉન્સિલર, મંત્રી, સંત્રી તમને ટેન્કરો ફ્રીમાં મોકલે છે ખરા? પાણીના ટેન્કર ના મોકલે તો ના મોકલે એવું. કેટલી વાર વર્ષમાં આવું થતું હોય છે? કેટલી આખા 30 વર્ષથી આવું અને ભર ઉનાળામાં તો બહુ જ તકલીફ પડે. તો એ વખતે પાણીની વ્યવસ્થા કેટલું મોંઘું પાણી? એ તો પૈસા વેચીને કેટલું વેચાણ? 800 બે દિવસ. હાલમાં પીવાના પાણીનો કેરબો કેટલો મોંઘો પડે છે? કેરબો તમારી કમાણી 40 રૂપિયાનો. કેવો વર્ગ અહીં વસે છે? કેવા ગરીબ લોકો રહો છો? બહુ જ રાજા. ઘર ગુજરાન શેનાથી થાય છે? કાગળ વીણીને. અચ્છા. અને એવા ટાઈમમાં તમને પાણી કેટલું મોંઘું પડે? કેરબો 30-40 રૂપિયા. 40 રૂપિયાનો. એમાં કોઈ પ્રસંગ આવ્યો તો કેટલું મોંઘો પડે? બહુ જ મોંઘું પડે. આખું ટેન્કર માધ્યમથી તમારા વિસ્તારના કાઉન્સિલરને પાસ કરશો, ના પાસ કરશો? 10 ના પાસ. તો પાસ ક્યારે કરશો? પાસ જાણે બધું થવા સુધાર મળશે તારે પાસ લાગે છે કરશું. તમારું કામ થશે? નહીં થવા. એટલે તો ફેલ કે પાસ? ફેલ. એ તો શું નામ બેન આપનું? કોકિલાબેન ભૈલાલભાઈ ભરવાડ. કોકિલાબેન, આપણે ઊભા છે, કયો વિસ્તાર છે? તલાવડી વિસ્તાર. અને ક્યાં આવેલો છે આ? રાષ્ટ્ર ભારતી સ્કૂલના પાછળ સીટીએમ. હા, તો સીટીએમ ની આજુબાજુ કેટલો વિકાસ થયો? બહુ વિકાસ છે. અને તમારી વસ્તી કેટલી જૂની હશે આશરે? બહુ 30 વર્ષ. 30 વર્ષમાં કેટલા કાઉન્સિલરો આવી ગયા? બહુ જણા આવી ગયા પણ બધા કોણે કામ કર્યા? કોઈને નહીં કરે. અને કયા વચનો આપીને ગયા? બધા બહુ વચન આલી. તો આ બધી તમારી સમસ્યાઓ કઈ કઈ છે? રોડ, રસ્તો, પાણી બધી બહુ જ ગંદુ પાણી આવે છે, ગટરનું પાણી ભરાય છે, થાંભલા નથી, બ્લોક નથી આવતા. સરસ મજાના રોડ કેવા છે? કશું બધા ખાડા ખાડા ગટરો રોજ રોજ દરરોજ ઉભરાય છે. પરિણામે રોગચાળાનું પ્રમાણ. હા, બધું બીમારીના ઘર.
બીમારીના ઘર હા. ચોમાસામાં કેવી પરિસ્થિતિ બહુ છે? ખરાબ પરિસ્થિતિ અને હાલમાં પીવાના પાણીની હા કેવી બહુ સમસ્યા? બહુ ખરાબ પાણી આવે કેટલે દૂર પાણી ભરવા જવા પડે? અમે તો ઠેઠ સિટીએમ પાણી ભરવા જઈએ અને ત્યાં ભરવા દેતી એ પણ તકલીફ. ના એ તો ભરવા જ દેતા નહીં કેટલું કગરી કગરીને ભરી લાવીએ છીએ અને કોઈ સારો મોટો પ્રસંગ હોય તો તો અમારે ટેન્કર બોલાવવું પડે અને છે કેટલું મોંઘું એ કાઉન્સિલર મોકલાવે છે હા ફ્રી? ના અમે પૈસા એવું ઘણું પૈસા કર્યું ઉઘરાવવા પડે છે? 600-700 રૂપિયા અને મંગાવી કેવો લે વર્ગ અહીંયા રહે છે હવે બધી ગરીબ વસ્તી જ રહેશે તો કેટલું મોંઘું પડે પાણી, કેટલી તકલીફ સાથે કેટલા ઉઘરાવવા પડે છે ઘર દીઠ? અરે ઘર દીઠ 50-100 ભાગમાં આવે તે છે છતાંય પાણી તો પાણી પહોંચતા અને નથી પીવાનું પાણી હાલમાં એક કેરબો કેટલાનું આવે છે? હવે 30-35 રૂપિયા અને આવે ઘરમાં સદસ્યોને પહોંચી વળે નથી વળતું. એવા કેરબા કેટલા મંગાવવા પડે? એવા તો 2-3 મંગાવી લઈએ અમે અચ્છા, હવે રોડ રસ્તા ખરાબ છે, ઉભરાતી ગટરો છે, તો રોજે રોજ અહીં બીમારીનું પ્રમાણ કેવું છે? બારે બહુ બહુ ખરાબ છે કયા પ્રકારના રોગો ચાલે છે? અત્યારે તાવ ઝાડા ઉલટી એવું બધું મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દવા છાંટવા અહીંયા આવે કોઈ છે? નહીં આવતું સરકારી બાબુ આવે છે? કોઈ નહીં કોઈ નહીં અહીં ગરીબ વસ્તીને કારણે સરકારી યોજનાનો કોઈને લાભ મળે છે? કોઈને નહીં મળતો સ્ત્રી સશક્તિકરણની વાતો, સ્ત્રીને કોઈ લાભ મળે છે? કોઈ નહીં મળતો કોઈ પૈસા દર મહિને મળે? ના, કોઈ નહીં નાની મળતું. મોટી યોજના કોઈ બી નહીં કોઈ સમજાવવા આવે છે ખરા? હા, સમજાય અહીંયા જતા રહેશે બરોબર, પણ પૈસા તમારી સુધી કશું નહીં પહોંચતા નથી. પહોંચતા સરકારી ખાતા જે ખુલ્યા, જે 15,000 દરેકના ખાતામાં ના આવ્યા, એ બી એવા લોકો કેટલા હશે? નહીં એવા કોઈ બી નહીં તમારા પ્રોગ્રામના માધ્યમથી શું કહેશો કાઉન્સિલરને? હા એમને પાસ કરશો, ફેલ કરશો? એ તો ના પાસ અમારું કામ થશે તો પેલા તો પાસ કરી અત્યારે દઈશું 10માંથી કેટલા માર્ક અપાય? કશું નહીં 0 શું નામ છે તમારું? મારું નામ મીનાબેન મનસુખભાઈ વાઘેલા ત્યાં બેન અહીં સ્ટ્રીટ લાઇટ, રોડ લાઇટ નથી એટલે કેટલી તકલીફ પડે છે? બહુ તકલીફ પડે છે તમારા જેવા લેડીઝોને જવું હોય કે ઉંમરલાયક લોકોને જવું હોય, બાળકોને શાળા બહુ જવું હોય? તકલીફ પડે કેટલા વર્ષોથી લાઇટ નથી આપવામાં આવી અહીંયા રોડ લાઇટ? 30-40 વર્ષથી 30-40 વર્ષથી. તમને લાગે છે કોઈ મેટ્રો સિટીમાં તમે વસો છો એવું લાગે છે ખરું? ના નથી લાગતું શું લાગે છે ગામડા? આનાથી ગામડા સુધરી ગયા પણ અમદાવાદ નહીં સુધર્યા અને કાઉન્સિલરશ્રીને શું કહેશો? તમારા વિસ્તારના એમની કામગીરી કેવી છે? નથી સારી ક્યારે સરસ મજાના કામ એ લોકોએ કર્યા છે એવું યાદ આવે છે? નથી કર્યા તો હવે શું લાગે છે, હવે થશે કામ? હવે આગામી ઇલેક્શનમાં કયા ફરી બોલ વચન સાથે આવશે? આવે તો વોટ આપવાનો, ના આવે તો નહીં આપવાનો. તો હવે તમારો જવાબ શું હશે, જેમ હમણાં બોલે એમ? આવે તો વોટ આપવાનો, નહીં આવે તો નહીં આપવાનો. કામનું શું? કામ તો કરતા કામ કરે તો કામ કરે તો વોટ આપવાનો, ના કરે નહીં આપવાનો. पास के फेल फेल. हमें बहन जी आपका? हमारा नाम राम जानकी हाँ, यहाँ कितने सालों से रह रही है आप? अरे 30-35 साल हो गए 30-35 साल में विकास कैसा लगा आपको? कुछ भी नहीं लगा और जो बोल बचन लेके आते थे वो क्या आते थे बोल बचन लेके? कुछ भी पीने नहीं का पानी देंगे तो पीने का पानी कैसा आता है? पीने का पानी कभी अच्छा आता है कभी खराब आता है गंदा रास्ते आता की हालत कैसी है है? रोड रास्ता कैसा है? लेटरीन जैसा पानी आता है पीते भी नहीं है बाहर से भी लाते हैं और कचरे गंदगी की क्या समस्या है? कचरा गंदगी साफ सफाई होती है? नहीं कुछ भी नहीं कितने टाइम के बाद सफाई कामदार आते हैं? कभी नहीं आते और कचरे की गाड़ी अंदर आती है नहीं कचरा नहीं आते कलेक्शन करने के लिए? नहीं कोई कुछ भी दवा नहीं छांटने वाले आते हैं कॉर्पोरेशन में आते से? नहीं आते तो इसके हिसाब से बीमारियां कैसी फैलती है यहाँ? अब तो बीमारी फैलेगी जब कुछ विकास नहीं होगा तो बीमारी तो फैलेगी और आपको लगता है कि अहमदाबाद मेट्रो सिटी में रह रही है कि गांव अच्छा? अरे गाँव हूँ समझो गाँव हूँ जैसा हो लेकिन गांव भी अच्छा होता है ना यहाँ से? है यहाँ से तो गाँव अच्छा तो होता यहाँ है ये सब देखते हुए आपके काउंसिलर को कितना मार्क देंगे 10 में से? उनको पास करेंगे ना पास करेंगे? हैं? अरे अब जैसे समझ में आएगा वैसा करेंगे अब क्या बताऊँ लेकिन काम होंगे करेंगे किधर? हैं? काम जब करेंगे जब ही तो होगा बाकी हाल के तबक्के के फेल? और क्या फिर तो फेल है ही है શું નામ આપનું? મારું નામ રતિલાલભાઈ. રતિલાલભાઈ, આપણે ઉભા છે કયો વિસ્તાર છે? હા અરુણાનગરનું અરુણાનગર ક્યાં આવ્યું? આજુબાજુ શું આવ્યું છે? સીટીએમ. હા, તો આજુબાજુ વિસ્તારનો વિકાસ કેવો છે? બાજુમાં તો સારો જ વિસ્તાર છે અને વિકાસ બી સારો છે પણ અમારા અરુણાનગરમાં કોઈ વિકાસ થયો આશરે કેટલા વસ્તી, આ જૂની કેટલી વસ્તી હશે? આ અમે 30 વર્ષથી રહીએ છીએ. આશરે કેવો વર્ગ અહીંયા રહેશે? મધ્યમ વર્ગ. મધ્યમ. અને શેનું રોજી રોટી ગુજરાન શેની પર ચાલતું? હા અમારા કાગળ મેળીને ગુજરાન ચલાવીએ હા, તો અહીંયા આગળ અહીંયા કામો કેવા થાય? કાઉન્સિલર શ્રી કામો કરે છે ખરા? ના કોઈ કામ નથી. પૂછવા વર્ષમાં કેટલી વાર આવે છે? ખાલી ઇલેક્શનના ટાઈમે આવે એ બાકી વખતે કયા કયા બોલ વચન શું પૂરા કર્યા છે? ના કોઈ નથી કર્યા એક બી નહીં. તો કોઈ સરસ મજાનું કામ યાદ આવે છે તમને? કોઈ સરસ મજાનું પાણી આવે છે અહીંયા આગળ? ના ગંદુ, ના પાણી અમારે ગંદુ આવે છે અને ગટરો ને બધું ઉભરાય. અમે પૂછીને ત્યાં કઈ થાક્યા અમારું કોઈ સાંભળતું નથી. અંદર ગલીઓ કૂચોમાં લાઇટો છે? લાઇટો ના લાઈટ ના નથી લાઈટ. બરોબર છે. અને આ જે તલાવની વર્ષો જૂની સમસ્યા, તલાવમાં કેટલી ગંદકી છે? બહુ જ ગંદકી છે. એને કારણે બીમારી, મચ્છર બધું બરોબર. હા બધો તો પ્રોબ્લેમ. એમાં અને તમારા ગલીઓ કૂચોમાં સરકારી તંત્ર દ્વારા કે મ્યુનિસિપલમાંથી દવા છાંટવા આવે છે અહીંયા? કોઈ નહીં. દવા જે રોગચાળાના સમયમાં કશું જ નહીં. નામથી ધુમાડીકરણની ગાડી આવે છે? કાંઈ નહીં કશું જ નહીં. તો તમારા ટેક્સનું શું? તમે એક મતદાર તરીકે મત તો આપો છો પણ કોઈ કામગીરી તંત્ર દ્વારા પૂરું કરવામાં આવે છે? તમને સુવિધા આપવામાં આવે છે? ના સાહેબ. સગવડ આપવામાં આવે છે? ના કોઈ સગવડ નહીં. તો કાઉન્સિલર શ્રીને અમારા પ્રોગ્રામના માધ્યમથી શું પૂછવા માંગશો? પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં. હા એટલે એમને કહેવા માંગે અમારે આમ ધ્યાન આપો અને અમે બી મધ્યમ વર્ગ છીએ અને રોજ લાઈન રોજ ખાવાવાળા માણસ છીએ. અમે જઈએ તો ક્યાં જઈએ?
તો ટેક્સ ભરો તો આ હા જવાબદારી ટેક્સ કોની? એ એમની જ જવાબદારી આવે છે ને. બરોબર, તો એવી જવાબદારી કેટલા વર્ષોથી નથી સમજતા. છેલ્લા અમે 30 વર્ષથી તો રહીએ જ છીએ. બરોબર છે. અમે એમનું ખાલી એક આશ્વાસન આપે છે, પછી આમાં કાંઈ કામ કરતા નથી. તો આવો વેરો આંતરો કેમ, એ વિશે શું કહેશો? આવો વેરો આંતરો કેમ, હવે એ શી કરે તો એ એમના મનમાં આવું રાખ્યું વલણ છે. કેમ, હા ગોરમાયું વર્તન કેમ? હા હમણાં અમારી જોડે કેમ આવું વર્તન કરે છે? બરોબર, તો મ્યુનિસિપલ ટેક્સ તો ઉઘરાવે છે ઉઘરાવે જ છે, અમે આ ભરી જ દઈએ છીએ. અને મત પણ લે છે. હા મત લે છે. તો આગામી દિવસમાં હવે આગામી ઇલેક્શનમાં શું જવાબ હશે સ્થાનિકોનો? ના હવે તો અમે આ ઇલેક્શનમાં બહુ લાગતું નહીં કે અમે એનો બહિષ્કાર જ કરશું. બરોબર, તો કેમ કે હાલના તબક્કે જે કાઉન્સિલર છે એમને પાસ કરશો, ફેલ કરશો, 10માંથી કેટલા માર્ક અપાય? ફેલ. શું નામ બેન તમારું? શારદાબેન. શારદાબેન, આપણે ઉભા છે, કયો વિસ્તાર છે? આ રહ્યો અરુણાનગર. અરુણાનગરનો વિકાસ કેવો લાગે છે? એકદમ ખરાબ. હા, શું છે રોડ રસ્તાની હાલત? ખરાબ. આ કેટલા વર્ષોથી ખરાબ છે? આ તો 10 વર્ષથી ખરાબ છે. તમારા જે ઉંમરલાયક માણસો કે કોઈ બીમાર નહીં થી બહાર નીકળો તો કેટલી તકલીફ પડે? બહુ મુસીબત પડે. હા, અને કેટલા ખાડા ખડબડિયા છે, ગંદકી કેટલી છે? પહેલા ગંદકી બહુ છે, સાફ કરાવો. ઓટિંગ લેવું હોય તાણ તો આવી જાય છે તૈયાર થઈને. કયા વચનો આપીને જાય? હા, સારા વચનો આપીને જાવશો અને કામ કરવા કોઈ આવતું નથી. કેટલા વચન એમાંથી? હા, આ મારા ઘેર 3 વર્ષથી મીટર નથી આવતું. બરોબર છે. તો એ મીટર આવું કેમ ના જોઈએ? અને અહીંયા સ્ટ્રીટ લાઇટ નું કેવું પ્રમાણ છે? લાઇટો એકદમ બેકાર. લાઇટો કશું નહીં. કેટલા વર્ષોથી લાઇટો નથી આપવામાં? 10-15 વર્ષથી. 10-15 વર્ષથી. પરિણામે આવા જવામાં તમારા જેવા લોકોને કેટલી તકલીફ પડે છે? બહુ તકલીફ પડે છે. અને ભર ચોમાસે કેવી હાલત હોય છે? અહીં તો નદીનું ભંડાર ભરે છે. કેટલા કલાક પાણી ભરાઈ જાય છે? લગભગ 24 કલાક. અને કેટલા કલાકે ઉતરશે એવી આશા હોય તમને? એ 25 કલાક થાય તારો પાણી ઉતરે. અને એવા ટાઈમમાં ઘરમાં કેટલા પાણી ભરાઈને નુકસાન થતું હોય છે? હવે અડધા કેળા સુધી. અને એવા ટાઈમમાં કોઈ મદદ કરે છે કાઉન્સિલર શ્રી? કોઈ મદદ કરવા આવતું નહીં. એ ટાઈમ પર તો કોઈ આવતું નહીં. તો ખાવાના બી ફોફો થઈ જાય. અને કેવો વર્ગ અહીંયા વસે છે? અહીં ગરીબનો. શેની પર ઘર ગુજરાન ચાલતું હશે લોકો? બસ વીણ્યા પર. બરોબર છે. અને એક પરિવાર દીઠ અહીંયા જે વાત કરી કે પાણીની કેટલી તકલીફ છે? બહુ તકલીફ. પાણી કેટલે દૂર ભરવા જાવ છો? તે સિટીઓમાં જઈએ. અને કોઈ સારો માઠો પ્રસંગ હોય ત્યારે પાણી કેટલી તકલીફ વાળું થઈ જાય છે? વેચાતું લાવવું પડે ટેન્કર. જે કેટલું મોંઘું પડે છે? બહુ જ. અને હાલમાં નિયમિત પીવાનું પાણી કેરબો કેટલો મોંઘો? 25, 30, 40? હા, 25 રૂપિયાનો એક કેરબો આલે છે. શું ક્યારે એવું બન્યું કે કાઉન્સિલર શ્રી એમના તરફથી ટેન્કર ફ્રીમાં તમને મોકલ્યા હોય? કોઈ મોકલે નહીં ને. બરોબર. મોકલે જ નહીં કોઈ. એમના બજેટમાં હોય છે. હા, એમના જ બજેટ મોકલવાના હોય છે. પણ એને મોકલતા જ નથી ને. બરોબર. કોઈએ સરસ મજાનું કામ કર્યું યાદ આવે છે તમને? ના, કોઈને કર્યું નથી. યાદ કઈ આવે? તો એમની કામગીરીને મૂલવતા 10માંથી કેટલા માર્ક્સ આપશો? 10માંથી કોઈ નહીં. પાસ કે ફેલ? ફેલ. હવે આગામી ઇલેક્શન આવે ત્યારે શું જવાબ હશે સ્થાનિકોનો? સૈનિકોનો જવાબ એવો કે આયા હોય એ પગલે પાછા જાઓ. હિલાલભાઈ મોહનભાઈ. વૈલાલભાઈ, આપણે ઉભા છે કયો વિસ્તાર છે, કયું નગર છે? અરુણાનગર વિભાગ 2, રાષ્ટ્રપતિ સ્કૂલના પાછળ. એનો વિકાસ કેવો કહી શકાય? કોઈ પણ જાતનો વિકાસ નથી સાહેબ. એમના બજેટો આવે છે તેમાંથી એક પણ રૂપિયો અહીંયા ખર્ચો થતો નથી સાહેબ. બજેટોમાં કયા બજેટનું કોઈ નાનું કામ થયું એવું યાદ આવે છે તમને? કોઈ પણ જાતનું કામ નથી થતું સાહેબ. છેલ્લા 15 વર્ષથી હું કઈ થાકી ગયો કે સાહેબ અહીંયા પથ્થર નાખો, તો એ લોકોને એમ કહેવા માંગે છે કે ભાઈ અમારી પાસે બજેટ જ નથી આવતું, તમને ક્યાંથી આપ્યું હતું? મને આવું કે બજેટ વાપરે છે એનું શું? તો મેં એ જ કીધું ને કે મેં કીધું તમે આ પાછળની સોસાયટીમાં જુઓ, ત્યાં બ્લોક નાખવાની કોઈ જરૂર નથી, તો બી તમે બ્લોક નાખી આપો. પથ્થર કાઢીને બ્લોક નાખી આપ્યા છે એ લોકોને. અહીંયા બતાવીને થાકી ગયા. કેટલી વાર સાહેબોને લઈ લઈને પણ કોઈ કશું કરતા જ નહીં. થઈ જશે. અને વેરા યાત્રા માટે ઓરમાય વર્તન માટે શું માનવું તમારું? મારું તો સાહેબ એટલું માનવું છે કે ભાઈ અમારી જે અહીંની કામગીરી નથી થતી તે દરમિયાન અમે તમને બહિષ્કાર કરીશું એના માટે. તમારા મતનું શું? તમારા મ્યુનિસિપલ ટેક્સનું શું? એ સાહેબ એ જ અમે બધું એ જ કહેવા માંગીએ છીએ કે ભાઈ અમે આટલી વાર તમારી પાસે અરજીઓ લઈ લઈને આવીએ છીએ, તમે અમારું કોઈ પણ જાતનું કોઈ કામ નથી કરવા માંગતા, તો પછી અમે કયા અધિકારથી તમને વોટ બી આપીએ સાહેબ? અને આ જે પથ્થર છે જૂના જડેલા કેટલા વર્ષો જૂના હશે? આ તો લગભગ 25 વર્ષના છે. 25 વર્ષ થઈ ગયા પથ્થર. દુવિધા છે, સ્ટ્રીટ લાઇટ નથી, કોઈ નહીં. કોઈ સામે તલાવ છે, તલાવની હાલત કેવી છે? તલાવની હાલત તો બહુ, તમે આ જોઈ લો એટલે તમને ખબર પડશે સાહેબ કે તમે એનું પણ શૂટિંગ ઉતારી લો તો સારું રહેશે. અને ગંદકી કચરો એને કારણે કેટલું થાય છે? મચ્છરોનું કેવું પ્રમાણ હોય છે? મચ્છરનું પ્રમાણ તો એવું છે સાહેબ, એક ના ઘેર એક જણો બીમાર હશે અત્યારના પોઝિશન. બીમારીઓ હોય છે ચોમાસામાં? આ મેલેરિયો છે, તાવ, તડકો, ઝાડા, ઉલટી સાહેબ, આ બધી જ જાતની બીમારીઓ અહીંયા છે. કેવો વર્ગ અહીંયા વસે છે? આ મધ્યમ વર્ગના છે અમે લોકો સાહેબ, જે કાગળે વીણીના લોકો રોજંતા ઘરનું પૂરું કરતા હોય છે સાહેબ, અને ટેક્સ બી એમાંથી જ ભરતા હોય છે સાહેબ.
તો સરકારી યોજનાનો કોઈ ગરીબને જે લક્ષી યોજનાઓ છે એનો કોઈ લાભ મળે છે ખરો? કોઈ નહીં સાહેબ, કોઈ લાભ નહીં મળતો. કોઈ સરકારી બાબુ દ્વારા અહીંયા આવે છે ખરા એ લોકો? કોઈ નહીં, સમયાંતરે કોઈ પૈસાની મદદ થતી હોય? કોઈ જાતની નહીં સાહેબ, કોઈ જાતની કોઈ મદદ નથી કરતા. ખાલી 1-2 વાર આવીને જશે, જોઈને જતા રહેશે કે બેન તમારું થઈ જશે, કાગળિયા લખીને જતા રહે, પછી વળીને આવતા નથી સાહેબ. એવું વર્ષમાં કેટલી વાર આવતા હોય સરકારી બાબુઓ? ખાલી આવા ખાતર? આવા ખાતર આવે છે, બહેનો આવે છે, ભાઈઓ આવે છે, બધા આવે છે, 4-5 જણા આવીને લખીને કાગળિયા લઈને જતા રહે. તમારું આધાર કાર્ડનું આપો, આ આપો, પેલું આપો એમ કરીને કાગળિયા ભરીને ફોર્મ ભરીને લઈને જતા રહે, પછી આવતા જ નથી પડી. કેટલી વસ્તી હશે અહીંયા આગળ? અહીંયા સાહેબ 60-70 મકાન છે આટલા. અચ્છા. અને આ રસ્તો ક્યાં નીકળે છે? પેલો રસ્તોથી મેઇન રોડ ક્યારે નીકળે? આ સીધા CTM નીકળાય, આ રસ્તો રાષ્ટ્રપતિ સ્કૂલમાં થઈને બહાર નીકળાય. એમાં બાકી સડક રોડ ક્યાં સુધી છે? અહીંયા રાષ્ટ્રભારતી સુધી. બરોબર. બાકી અંદરના ભાગમાં તો બિલકુલ કંઈ પણ જાત. આ બધું જ ઉબડ ખાબડ જ છે સાહેબ. એમાં ચોમાસામાં કેટલા કલાકો પાણી ભરાઈ રહે છે? અરે 4-4, 5-5 દિવસ સુધી ખાટલામાં બેસી રહેવું પડે સાહેબ. ઉંમરલાયક માણસોને કદાચ પેશન્ટ હોય તો કેટલી તકલીફ પડી જાય? બહુ, એટલે અહીંયાથી ખાટલામાં નાખીને બહાર લઈ જવું પડે સાહેબ. અને કચરાની સમસ્યા, નિયમિત સફાઈ કામદારો આવે છે? કોઈ નહીં, કોઈ ચકલું બી નહીં. કચરાની ગાડી અંદર આવી શકે? કોઈ નહીં. અરે કોઈ કામ સફાઈ વાળા જ નથી આવતા, તો બીજા ક્યાંથી આવવાના છે? સ્થાનિકોએ સ્વખર્ચે તમારે શું શું કરવું પડે છે? અમારે તો અહીંયાનું આ બધું કચરું ઉઠાવીને અમારે જાતે જ બધું અહીંયાથી બહાર નાખવા જવું પડે સાહેબ. તો બહાર નાખવા જઈએ છીએ, તેમાં બી સાહેબો આવીને આપણને કંઈક પકડી લે તો એમના સવાલના જવાબ આલતા આલતા આપણે થાકી જઈએ છીએ સાહેબ. આ અંગેની ફરિયાદ વારંવાર કેટલી વાર કરીએ છીએ અહીંના સ્થાનિકો દ્વારા? બહુ વખત કરી સાહેબ. હમણાં બી અમે પાવતીઓ જે બતાવીને એના કરતાં વધારે પાવતીઓ બીજી પડેલી છે. તો અમારા પ્રોગ્રામના માધ્યમથી તમારા સ્થાનિક કાઉન્સિલરને કેટલા માર્ક અપાય 10માંથી? પાસ કે ના પાસ? 0. તો હવે પાસ ક્યારે કરશો? આ અમારું કામ બતાવશે તો અમે કરીશું સાહેબ. આગામી ઇલેક્શનમાં શું? આગામી ઇલેક્શનમાં અમારું કામ તે પહેલા કરી નાખશે તો અમે એમને વોટિંગ કરીશું સાહેબ. અને આ પેલા વાંધા વિરોધ માટે કેટલી વાર તમે વિરોધ દર્શાવ્યો છે એના સ્થાનિકો દ્વારા? બહુ વખત સાહેબ, લગભગ નહીં તો હું મારા અંદાજે જ કહું છું કે મેં એકલાએ જઈને 25 થી 30 વાર તો મેં એકલાએ જઈને કીધું હમણાં. કોઈ જવાબ આન્સર? કોઈ નહીં. આવી જશે જવો. હા, એટલે તો ફરી એકવાર પાસ કે ફેલ? ફેલ. પ્રજા પૂછે છે માં આ હતી વાત પ્રજાની સમસ્યાઓની. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો. આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદળા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે? નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે. હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી એમ. ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહો બંધ થઈ ગયા. પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું પ્રતિદિન કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કે છે, ઓલ્ડ એજ વાળાને સાચો આવા સાચો છે અમને.